નમસ્કાર. આજે 15મી ઓગસ્ટ 2022 અને આજે આપણો સ્વતંત્રતા દિવસ. આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે છે તો સ્વતંત્રતા દિવસ, પણ આ સ્વતંત્રતા આપણને કયા ભોગે મળી છે એનો કડવો ઇતિહાસ જે છે એને આપણે સમજવો જરૂરી છે. તો આજે હું સરળ શબ્દોની અંદર આપણને આ આઝાદી કેવી રીતે મળી છે એને એકદમ સરળ શબ્દની અંદર હું સમજાવવાનો પ્રયત્ન કરું. આમાંની ઘણી બધી બાબતો એવી હશે કે કદાચ તમને ખ્યાલ હોય, પણ ઘણી બધી બાબતો કદાચ એવી પણ હશે કે જે તમને ખ્યાલ નથી. તો આપણને આઝાદી કેવી રીતે મળી, કયા ભોગે મળી છે, આપણે શું શું વેઠેલું છે, અને આજે આપણે અત્યારે જે છીએ તે કયા કારણે છે, એને બધી જ બાબતોને એકદમ સારી રીતે, શાંતિથી, સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ. મિત્રો, આ વાત છે 16મી સદીની. હવે પહેલા હું તમને એ સમજાવી દઉં કે 16મી સદીનો મતલબ શું. 16મી સદી એટલે તમે એવું માનો કે 16 છે તો એમાંથી એક બાદ કરી દો એટલે 15 થયા. એટલે એનો મતલબ કે જે તે સાલ હશે ને એ 15 થી ચાલુ થતો હશે. એટલે 1501 એટલે કે 1501, 1502, 1503 આવી રીતે 1501, 1502, 1503, 1504, 1522, 1525, 1550, 1599 અને છેલ્લે આવે 16. એટલે એ થઈ 16મી સદી. હવે આજે આપણે શું કહીએ છીએ કે આજે આપણે એમ માનીએ છીએ કે 21મી સદી. 21મી સદી તો એનો મતલબ આપણા વર્ષની શરૂઆત ક્યાંથી થાય? 20 થી થાય. એટલે કે 2001 એટલે 2001. એ પ્રમાણે અત્યારનું વર્ષ કયું? તો કે 2022. 2022 છે એટલે 2022 એટલે 20 થયા. 20 થયા એટલે એક ઉમેરીને ચાલે. એટલે આ કઈ સદી થઈ? તો કે 21મી સદી. હું જ્યારે એમ કહીશ કે 22મી સદી ત્યારે આપણે સાલની શરૂઆત થશે 21મી થી. હું એમ કહું 15મી સદી તો સાલની શરૂઆત થશે 14મી. હવે આ વાત ક્યાંથી ચાલુ કરીએ છીએ? આપણે 16મી સદીથી શરૂઆત કરીએ છીએ. 16મી સદીની વાત છે. આજનું જે યુકે છે એટલે કે યુરોપિયન જે કન્ટ્રી છે એ યુકેનું એક દેશ નેધરલેન્ડ. એ નેધરલેન્ડના લોકો એટલે કે ડચ લોકો, એ ડચ લોકો દરિયાઈ માર્ગે ફરતા ફરતા ભારત આવે છે. અને ભારતની અંદર આવીને એ જોવે છે તો એને ખબર પડે છે કે ભારતની અંદર તો કાપડ અને મરી મસાલાનો એક આખો ઉદ્યોગ છે, મોટો બિઝનેસ છે. એક કામ કરીએ તો આ જે મરી મસાલા અને કાપડ છે એને અહીંયાથી લઈએ અને આપણા જે દેશ છે એની અંદર મોકલીએ. તો એ એવું કરે છે કે અહીંયાથી જે મરી મસાલા અને કાપડ જે લે છે એ પોતાના યુરોપિયન કન્ટ્રીની અંદર અને ઇંગ્લેન્ડની અંદર મોકલે છે. તો આ બિઝનેસ બહુ સારી રીતે ચાલતો હોય છે. પણ ડચ લોકોની નિયત થોડી ખરાબ થાય છે અને એ લોકો રાતોરાત એ જે માલ સામાન મોકલતા હતા એની ઉપર 5% વધારો કરે છે. હવે કદાચ આપણને એવું થાય કે 5% વધારો કરવાથી શું ફરક પડે? 5% વધારો કરવાથી ઘણો બધો ફરક પડે. કેવી રીતે? સીધી ભાષામાં સમજીએ. થોડાક સમય પહેલાની જ હજી આપણે વાત કરીએ કે આપણી જે ગોલ્ડની દૂધની બોટલ છે એ 30 રૂપિયાની કેમ આવે છે, બરાબર છે? એ હું 30 રૂપિયાની અંદર ખાલી 5% વધારો કરું તો એ રકમ વધીને 31 રૂપિયા અને 5 પૈસા થાય. એટલે કે 31 રૂપિયા અને 50 પૈસા. તો તમે ખાલી વિચારો, પેપરની અંદર એક એવી હેડલાઇન આવે કે દૂધની બોટલની અંદર 1 રૂપિયાનો વધારો થયો તો આપણે તરત જ શું કહીએ છીએ? મોંઘવારી વધી ગઈ. પણ આ વધારો કેટલા ટકાનો છે? અંદાજે 5%નો જ છે. 5% કરતા એના કરતા ઓછાનો છે, પણ છે અંદાજે 5%નો જ છે. તો ત્યાં જ્યારે એ માલ સામાન અહીંયાથી આમ મોકલતા હોય ત્યારે 1-2 રૂપિયામાં નથી મોકલતા, ત્યારે લાખો રૂપિયામાં મોકલતા હોય. અને આ એ સમયની વાત છે 16મી સદીની, ત્યારે લાખો રૂપિયા એટલે એ અબજોની અમાઉન્ટ તમે સમજી શકો. તો ડચ લોકો છે એ જે માલ સામાન વેચે છે એની જે સેલિંગ પ્રાઇસ છે એટલે કે એની જે વેચાણ કિંમત છે એની પર 5%નો રાતોરાત વધારો કરે છે. હવે 5%નો વધારો કર્યો ને એટલે ઇંગ્લેન્ડ જે છે ને એટલે કે બ્રિટન, એને આ વાત ગળે ઉતરતી નથી. એને એમ થાય છે કે આ ડચ લોકોને આપણે 5% હું કામ આપીએ? એની કરતાં એક કામ કરીએ ને કે આપણા જ માણસોને ઇન્ડિયાની અંદર મોકલી દો, ભારતની અંદર મોકલી દો. આપણે એ લોકો જે કરે છે એને સાઈડ પર કરો અને આપણે ડાયરેક્ટ ભારત હારે થઈ જાવ. એટલે ટૂંકમાં ડચ લોકોને દૂર કરો અને ઇંગ્લેન્ડના જે અંગ્રેજો છે એને અંદર એન્ટર કરો. આવું કરવા માટે ઇંગ્લેન્ડ રાતોરાત એક મિટિંગ બોલાવે છે અને મિટિંગની અંદર એવો પ્રસ્તાવ કરે છે કે ભારતની અંદર આપણે કંપનીની સ્થાપના કરીએ અને એ કંપનીની સ્થાપના કરીને પછી ત્યાંથી જે માલ સામાન આવતો હશે એને આપણે ઇંગ્લેન્ડની અંદર ડાયરેક્ટ લાવીએ. એટલે ઓલા ડચ લોકો છે એ દૂર થઈ જાય. બસ અહીંયાથી બધી શરૂઆત થઈ. હવે ઇંગ્લેન્ડે આ જે વિચાર્યું, આ વિચાર્યા બાદ સૌથી પહેલા સુરતની અંદર એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. કઈ જગ્યાએ? સુરતની અંદર. કઈ સાલની અંદર? 1613ની અંદર. 1613ની અંદર હવે અંગ્રેજોએ એક કંપનીની સ્થાપના કરી દીધી છે.
હવે એ લોકો શું કરે છે, અહીંયાના જે મરી મસાલા છે એ ત્યાંથી એનો કાપડ ઉદ્યોગ જે છે એ બધું ક્યાં લઈ જાય છે, ઇંગ્લેન્ડમાં લઈ જાય છે. હવે શરૂઆતની અંદર આ જ્યારે કરાર થયો ત્યારે આ કરાર થવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ એ સમયે રકમ થઈ હતી 72,000 પાઉન્ડ. એ કંપની બનાવવા માટે, ભારતની અંદર એ કંપની બનાવવા માટે એ જે રકમ હતી 72,000 પાઉન્ડ. તો એ પ્રમાણે જો આપણે એને રૂપિયામાં ફેરવીએ તો અંદાજે એ રકમ થાય 70 લાખ રૂપિયા. એટલે 70 લાખ રૂપિયાનું રોકાણ ઇંગ્લેન્ડે ભારતની અંદર કર્યું. એટલે એનો મતલબ એવો થાય કે એ કંપનીનું રોકાણ કરેલું છે, કંપની રાખેલી છે, એટલે લોકો અંદર કામ કરશે, એટલે આપણને રોજગારી મળશે. અને એ લોકો એનો બિઝનેસ છે, એમાંથી જે કાપડ ઉદ્યોગ છે, મરી મસાલા છે, એ ત્યાં લઈ જશે. પણ જેવી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરીને એ સમયે બ્રિટને, ઇંગ્લેન્ડે એવું કીધું હતું કે આપણે ભારત સાથે બહુ પ્રેમથી વ્યવસાય કરવાનો છે, ભારત ઉપર રાજ કરવાનું નથી. આવું પહેલેથી ડિસાઇડ કર્યું હતું બ્રિટને, એટલે કે ઇંગ્લેન્ડે. પરંતુ જેવા એના અંગ્રેજો જે છે એ ભારતની અંદર દાખલ થાય છે, એટલે એને દેખાય છે કે ભારત તો એક આખું મોટું માર્કેટ છે, ત્યાં બિઝનેસ કર્યા જેવું નથી, ત્યાં તો રાજ કર્યા જેવું છે. એટલે જુઓ કે હવે એ લોકોની મતિ બગડે છે. એટલે એ સમયની અંદર થાય છે એવું, એનો એક ગવર્નર રોબર્ટ ક્લીવ કરીને જે છે એને મગજમાં ચકડી ચડે છે કે ભારત ઉપર રાજ કરાય, ત્યાં ધંધો ન કરાય. એટલે શું થાય છે, એ પહેલી વખત 23 જૂન 1757, સમજો બધા ગાળા, અંગ્રેજો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરી? 1613માં. 1613 ધ્યાનમાં રાખજો. અને રોબર્ટ ક્લીવે 23 જૂન 1757ની અંદર આપણું જે પશ્ચિમ બંગાળ છે એનું પ્લાસી કરીને એક શહેર છે એની પર યુદ્ધ કરી દે છે. શું કામ? કેમ કે હવે એને ભારતની અંદર રાજ કરવું છે. અને પહેલી વખત અંગ્રેજ જે છે એ આપણા પશ્ચિમ બંગાળના પ્લાસી પર છે, યુદ્ધ કરે છે, અને પ્લાસીનો સિરાજ ઉદ્દુલ્લા કરીને બંગાળનો નવાબ હતો એને હરાવી દે છે અને પ્લાસીને પોતાના કબજે કરે છે. અમારી વાત સમજો ધ્યાનથી. 1613 થી 1757 એટલે એ અંદાજે ગાળો થયો 144 વર્ષ. મિત્રો 144 વર્ષ અંગ્રેજોએ પહેલા આપણે અહીંયાનો જે માલ સામાન હતો ને એ પહેલા ત્યાં મોકલો, 144 વર્ષનો. પછી એ લોકોની મતિ બગડે છે, એટલે પછી તો ઓફિશિયલી એવું કરવા માંગે છે કે ભારત દેશ હવે એ તમારો નથી, હવે એ અમારા અંગ્રેજોનો છે. એટલે એને યુદ્ધ કરી દીધું અને પ્લાસી જીતી લીધું. હવે એ લોકોની મતિ આખી ચેન્જ થઈ ગઈ છે. હવે એનો ધંધો કરવાની વાત નથી, હવે તો દેશ પર રાજ કરવાની મતિ એની ચાલુ. હવે આ હું જે 1757ની વાત કરું ત્યારથી આપણી અહીંની જમીન, આપણો અહીંનો વ્યાપાર, આપણી અહીંની ધન દોલત, આપણો અહીંનો ખજાનો, એ બધા ઉપર અંગ્રેજો ધીરે ધીરે રાજ કરવા માંડ્યા હતા. એટલે કે બધી વસ્તુઓ ઉપર પોતાનો હક બનાવી રહ્યા હતા. આ બધું થાય છે. પછીની એક તારીખ આપું તમને, 13 એપ્રિલ 1919ની અંદર એક એવી મોટી હોનારત થઈ ગઈ કે ભારતની અંદર ક્રાંતિનો દાવાનળ ફાટ્યો. શું થાય છે? 1919ની અંદર જલિયાવાલા જે કાંડ થયો એની વાત છે. જલિયાવાલા કાંડની અંદર થાય છે એવું કે ભારતના ઘણા બધા લોકો, આજે અંગ્રેજો આપણી ઉપર જુલમ કરતા હતા એનો વિરોધ કરવા માટે બધા એક જગ્યાએ ભેગા થાય છે જલિયાવાલા બાગની અંદર, અને ખૂબ જ શાંતિથી, શાંતિપ્રિય રીતે અંગ્રેજોનો વિરોધ કરવા માંગતા હોય છે કે અમે તમારી ગુલામી કરવા માંગતા નથી, તમારે ધંધો કરવો હોય તો ધંધો કરો, પણ ગુલામીમાં અમે રાજી નથી. આ એનો એક હળવો વિરોધ કરવા માટે ઘણા બધા લોકો ત્યાં ભેગા થાય છે. હવે એ સમયનો ગવર્નર જનરલ ડાયર, બધા નામ યાદ રાખજો, આ આપણો ઇતિહાસ છે, આપણને ખબર હોવી જોઈએ. જનરલ ડાયર જે છે એની સેનાને લઈને એ જલિયાવાલા બાગની અંદર પહોંચે છે. અને અહીંયા આપણા ભારતીય લોકો છે એ અંગ્રેજોનો વિરોધ કરવા માટે ઊભી હોય છે. ખાલી વિરોધ, એમાં હિંસાની વાત નથી, શાંતિથી આપણે વિરોધ કરવાનો છે. હવે આ જનરલ ડાયર જે છે એ જલિયાવાલા બાગની અંદર એન્ટર થાય છે, અને એ જોવે છે તો અંદર હજારોની અંદર લોકો ઊભા છે. કોનો વિરોધ કરવા માટે? અંગ્રેજોનો વિરોધ કરવા માટે. એટલે જનરલ ડાયરને હવે બીક લાગે છે કે આટલા બધા લોકો એક સાથે જો અમારો વિરોધ કરશે તો કદાચ એવું બની શકે કે આ લોકો આપણને કાઢી મૂકશે. એટલે જનરલ ડાયર પોતાને આ દેશ નથી છોડવો, અથવા તો અંગ્રેજોને આ દેશ નથી છોડવો, એની માટે શું કરે છે?
બધા સૈનિકો પાસે બંદૂકો આખી ભરેલી છે. આપણા ભારતીયો જલિયાવાલા બાગ જે છે એની અંદર શસ્ત્ર વગર, કોઈ પણ હથિયાર વગર ખાલી ઊભા છે. એની અંદર એક જ ઝટકાની અંદર જે જનરલ ડાયર છે એ ફાયરિંગનો ઓર્ડર આપી દે છે, અને ઓલા સૈનિકો જ્યાં સુધી બંદૂકની ગોળીઓ ખાલી ન થાય ત્યાં સુધી આપણા ભારતીય નાગરિકો પર નાના મોટા, સ્ત્રી પુરુષ બાળકો કોઈ પણની શરમ ભર્યા વગર બેફામ ગોળીઓ મારે છે. અને જલિયાવાલા કાંડની અંદર કેટલાય લોકો મરી જાય છે. એ બાગની અંદર એક કૂવો છે, લોકો પોતાની જાન બચાવવા માટે એ કૂવાની અંદર કૂદી જાય છે કે જેથી ગોળી ન વાગે. પણ મિત્રો તમે સમજો, અંદર કૂદે છે તો કૂવાની અંદર કૂદીને પણ લોકો છેલ્લે મરે જ છે. અને લગભગ થોડી જ વારની અંદર જ્યારે આ જલિયાવાલા બાગ વાળો જે કાંડ થાય છે, થોડી જ વારની અંદર કેટલા લોકો મરી જાય છે. આ જ્યારે મરે છે ત્યારે અંગ્રેજો તો ખાલી એક એવો જ આંકડો આપે છે કે આ જે થયું એ બધું થઈ ગયું હતું, અને એની અંદર અંદાજે 500 લોકોની જ મોત થઈ છે. શું બોલે છે કે અંદાજે 500 લોકો જ મર્યા છે. પણ ઓફિશિયલી જ્યારે આંકડા બહાર આવે છે ત્યારે એવું ખબર પડે છે કે અંદાજે આ આંકડો 1500 લોકોનો છે. જે 1500 લોકો એમનામ જ પોતાના હથિયાર વગર એમનામ જ મરી ગયા છે, જે ખાલી શાંતિથી અંગ્રેજોને આ દેશમાંથી બહાર કાઢવાનો વિરોધ કરવા આવ્યા હતા. પણ આ જે દિવસ હતો 13 એપ્રિલ 1919, એ અંગ્રેજોને ભારતમાંથી બહાર નીકળવા માટે કાફી હતો. આ દિવસથી આપણી દેશમાં ક્રાંતિની શરૂઆત થઈ છે. ક્રાંતિની શરૂઆતની અંદર ઘણા બધા નેતાઓ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, અશફાકુલ્લા ખાન, આ બધા જે નેતાઓ છે એ એક બાજુ પોતાની ચળવળ ચાલુ કરે છે, અને એક બાજુ આપણે ગાંધીજી, લોકમાન્ય ટિલક, આ બધા પોતાની રીતે એક ચળવળની શરૂઆત કરે છે. અમે જે આ નામ લીધા ને, ચંદ્રશેખર છે, ભગતસિંહ છે, રાજગુરુ છે, આ બધા કેવા કે કાં તો અમે રહેશું, કાં તો તમે રહેશો, કાં તો મારી નાખશો અને કાં મરી જશો. એવી રીતે અમે આઝાદી લઈ લેશું. મરીને કે મારીને અમે આઝાદી લેશું. અને એક બાજુ આપણા ગાંધીજી છે, સરદાર પટેલ જે છે, લોકમાન્ય તિલક જે છે, એ બધા એવું કહે છે કે અમે હિંસા નહીં કરીએ, અમે શાંતિથી, આઝાદી અમારો હક છે, એ શાંતિથી અમે આઝાદી લઈ લેશું. એમાં બે પક્ષ પડે છે, અને બંને પક્ષના લોકો અંગ્રેજો સામે કટ્ટર વિરોધ કરે છે. અને વિરોધ કરતા 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 દાંડી યાત્રા અને આ ઘણા બધા કરતા કરતા સત્યાગ્રહ કરતા કરતા આપણને છેલ્લે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણને સ્વતંત્રતા મળે છે. હવે મિત્રો મારી વાત સાંભળજો. સ્વતંત્રતા મળી પણ કેટલો સમય જાય એ સમજજો કે 1613ની અંદર આવ્યા, પ્લાસીનું યુદ્ધ થયું, ત્યાં સુધી તો એણે 144 વર્ષ ધંધો કર્યો. પછી 1757થી તો ઓફિશિયલી એ લોકો ભારતને હડપવા માંગતા હતા. એટલે 1757થી 1919 સુધી પ્લાસીનું યુદ્ધ થયું. ત્યાં પ્લાસીનું યુદ્ધ નહીં, આ જલિયાવાલા બાગનો જે કાંડ થયો ત્યાં સુધી ગયા 161 વર્ષ. ત્યાં સુધી તો એ લોકોએ આપણું દમન કર્યું. ક્યાંથી? પ્લાસીના યુદ્ધથી જલિયાવાલા બાગનો જે કાંડ થયો એ સમયગાળો જે છે એ થયો 161 વર્ષનો. ત્યાં સુધી તો અંગ્રેજોએ આપણી ઉપર કમ્પ્લીટ દમન કર્યું. અને જલિયાવાલા કાંડથી 1947, જલિયાવાલા કાંડ થયો 1919ની અંદર, અને અત્યારે 1947 એટલે કે ઈ થયા 28 વર્ષ. 28 વર્ષ તો આપણે અંગ્રેજોનો વિરોધ કર્યો, કે જે લોકો ભારતની અંદર ઘૂસી ગયા હતા એનો 28 વર્ષ આપણે વિરોધ કર્યો. હવે આમ જો તો અંદાજે આ બધા વર્ષ થઈને અંગ્રેજોએ કમ્પ્લીટ આપણી ઉપર રાજ કર્યું અંદાજે 200 વર્ષ થયું. અને 200 વર્ષના અંતે, અસહ્ય દમનના અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. પણ આપણી કઠણાઈ જુઓ, ભારત દેશ આઝાદ થયો પણ ભારત દેશ બે ભાગની અંદર વિભાજ થઈ ગયો, બે ભાગ પડી ગયા. એ કયા ભાગ? તો કે ભારત અને પાકિસ્તાન. જે 1947 પહેલા ભારત અને પાકિસ્તાન આખું એક જ હતું, એ અલગ નહોતા. એની જગ્યાએ આઝાદી મળી, પણ આઝાદીની સાથે સાથે બે ભાગ થયા, એક થયું ભારત અને એક થયું પાકિસ્તાન.
અને આઝાદીની સાથે જ, તમે નહીં માનો, આઝાદીની સાથે જ કોમવાદ ફાટી નીકળ્યો. કોમવાદ એટલે કે અમે હિન્દુ, અમે મુસ્લિમ. હવે સાંભળજો, જેવા બે ભાગ પડ્યા એટલે આ ભાગની અંદર પાકિસ્તાન રચવા માટે મોહમ્મદ અલી ઝીણા કરીને જે છે એને પાકિસ્તાનની રચના કરી છે. એની જીદ એવી હોય છે કે પાકિસ્તાનની રચના થાય અને એની અંદર બધા મુસ્લિમ રહે. તો એની હાજરીની અંદર આ નિર્ણય લેવાનો કે ભારત છે એ બે ભાગની અંદર વિભાજ્ય થશે, એક પાકિસ્તાન અને ભારત. એટલે ભારતમાંથી, ભારતનો કેટલો વિસ્તાર સાંભળજો, 3,64,737 કિલોમીટરનો જે ભારતનો વિસ્તાર હતો એમાંથી ઈ અલગ થયો 3,64,737 કિલોમીટર સ્ક્વેર. આ વિસ્તાર ગયો પાકિસ્તાનની અંદર. અને સાથે સાથે ભારતના જે જનતા હતી એમાંથી 8 કરોડ લોકો પાકિસ્તાનમાં ગયા. એટલે ભારતે એનો અમુક ભાગ ગુમાવ્યો, અથવા તો એવું સમજો કે પાકિસ્તાને એને અમુક ભાગ ગુમાવ્યો. કેમ કે ભારત અને પાકિસ્તાન તો અત્યાર સુધી એક જ હતા. આ તો 1947માં આપણને આઝાદી મળી પછી અલગ થયા. એટલે આપણે આપણી જમીનનો ભાગ પણ ગુમાવ્યો અને આપણે આપણા લોકોને પણ ગુમાવ્યા, કે જે હિન્દુ મુસ્લિમ નહોતા, જે માત્ર ભારતીય હતા. એટલે આ આપણને આઝાદી મળી છતાંય આપણને શાંતિ નથી થઈ. અંગ્રેજો તો ગયા, પણ આપણા અંદરના જે લોકો છે એની અંદર ટકરાવ ચાલુ થઈ ગયો. હવે આઝાદી મળી ગઈ પછી શું થાય નહીં થતું, આઝાદી મળી જાય છે પછી થાય છે એવું કે આપણા ભારત દેશના જે લોકો છે એ અંદરો અંદર કોમવાદ ફાટી નીકળે છે. એટલે હિન્દુ મુસ્લિમ આ બધી વ્યથા ચાલુ થાય છે. અને એ સાથે સાથે ભારતના જે રજવાડાઓ છે એ રાજ કરવા માટે, કે ભારતના અમુક ભાગની અંદર રાજ કરવા માટે એ અંદરો અંદર બાંધે છે અને ભારતના ટુકડા ટુકડા થવાની શરૂઆત થાય છે. પણ આ જે દેશી રજવાડાઓ છે એ બધાને આઝાદી પછી, આઝાદ આપણે થઈ ગયા એની પછી આ બધા દેશી રજવાડા છે એને એક કરવાનું કામ ચાલુ કરે છે સરદાર પટેલ. એ એમ કહે છે કે આ અલગ અલગ નથી કરવાનું, ભારત દેશ એક છે, અખંડિત છે, એ બધા સાથે રહીએ અને ભારત દેશનું નિર્માણ થાય. એટલે સરદાર પટેલ અંદાજે 500 રજવાડાઓ જે છે એ બધાને ભેગા કરીને ભારત દેશ બનાવે છે. તમને અહીંયા દેખાશે એક દેશ જે સરદાર પટેલના એકીકરણ વગરનો છે અને એક દેશ ભારત દેશ સરદાર પટેલના એકીકરણનો સાથેનો છે. એને તમે જુઓ. હવે સાંભળજો, આ એકીકરણની જ્યારે સરદાર પટેલ આ બધી વાત કરે છે ત્યારે બધા રાજ્ય છે એની અંદર જોડાવાનો પ્રયત્ન કરે છે. તો થાય છે એવું 3, એક કાશ્મીર, એક હૈદરાબાદ અને એક મૈસૂર, એ લોકોને આની અંદર જોડાવું નથી. હવે તમે એ સમજો, કાશ્મીર છે ને એ ભારતની ઉપર છે અને એની બાજુમાં જ તે પાકિસ્તાન છે. આપણે આઝાદ થઈ ગયા છે અને કાશ્મીરના જે રાજા છે, રાજા હરિસિંહ, એ એવી હઠ પકડે છે કે મારે કાશ્મીરને ભારતની અંદર જોડવા નથી અને મારે કાશ્મીરને અલગ દેશ બનાવવો છે. એટલે એનો મિનિંગ શું થયો કે કાશ્મીરને ભારતમાં જોડાવવું નથી, એવી રાજા હરિસિંહની હઠ છે. એટલે એ એવું કહે છે કે મારે એને અલગ દેશ બનાવવો છે. હવે સાંભળો, આ કાશ્મીર એની કિનારી ઉપર જ તે પાકિસ્તાન. એટલે પાકિસ્તાનને એમ થયું કે કાશ્મીર ભારતમાં નથી જાતું તો કાશ્મીરને અમે જીતી જઈએ, અમે લઈ લઈએ. એટલે આપણને આઝાદી મળી 1947ની અંદર, 15 ઓગસ્ટની અંદર, અને પાકિસ્તાન આપણને આઝાદી મળી એના 2 જ મહિનાની અંદર, એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર, 22 ઓક્ટોબર 1947ની અંદર કાશ્મીર પર હુમલો કરી દેશે. મિત્રો તમે સમજો તો ખરા, હજી તો ભારત દેશ 2 ભાગની અંદર વિભાજાણો, ભારત દેશ આઝાદ થયો એને ખાલી 2 મહિના થયા, ત્યાં તો પાકિસ્તાન એ ભારત ઉપર હુમલો કરે છે. કોને લેવા માટે? કાશ્મીરને લેવા માટે. અને થાય છે એવું કે 2 દિવસની અંદર હું કાશ્મીર જે છે એને 3 ભાગની અંદર વિભાજિત કરું તો 3 ભાગની અંદરથી મોટા ભાગનું કાશ્મીર બારામુલ્લા કરીને જે છે, વરમુલા કરીને છે, ત્યાં સુધી પાકિસ્તાનની જે સેના છે એ કાશ્મીરની અંદર બારામુલ્લા સુધી તો હાજર થઈ જાય છે. એટલે મોટા ભાગનું કાશ્મીર છે જીતી લે છે. એટલે જેવું કાશ્મીર જીતે છે એટલે રાજા જે હરિસિંહ છે એને એમ થાય છે કે કદાચ અમે હારી જશું. એટલે તરત જ તે દિલ્હીની અંદર દસ્તાવેજ મોકલે છે
અને એમ કહે છે કે તમે અમને સૈનિકોની સહાય આપો, અમારે કાશ્મીર જે છે એને ભારતની અંદર જોડી દેવું છે, અમારે ભારતને પાકિસ્તાનની અંદર જવા દેવું નથી, તો તમે અમને મદદ કરો અને કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવો. હવે એ કહે છે, આ જેવું એણે કીધું એટલે ભારત સરકાર છે એની ફરજ પ્રમાણે એવું વિચારે છે કે હવે આપણે ત્યાંની મદદ કરવી જોઈએ. એટલે ભારત સરકાર છે એ પોતાની સેનાને કાશ્મીરની અંદર મોકલે છે. અને આ દરમિયાન ભારતની સેના અને પાકિસ્તાનની સેના વચ્ચે પહેલું યુદ્ધ થયું. એ જે આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ કહીએ છીએ, પહેલું યુદ્ધ થયું માત્ર ને માત્ર કાશ્મીરના લીધે. આ યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર 2-4 દિવસની અંદર જ તે કાશ્મીરનો હું ત્રણ ભાગ કહું તો એમાંથી 3માંથી 2 ભાગ ભારતની સેના એ કાશ્મીરનો જીતી લે છે. એટલે કે ખાલી કાશ્મીરનો એક ભાગ જે છે એ જ પાકિસ્તાન પાસે રહે છે અને મોટો ભાગનું કાશ્મીર ભારત જીતી જાય છે. હજી જીતવાનું ચાલુ જ હોય છે ત્યાં થાય છે એવું કે યુનો છે એ એવું કહે છે કે તમે આ યુદ્ધને અટકાવો. યુનો એટલે એ સંસ્થા કે જુદા જુદા દેશ છે એની અંદર શાંતિ સ્થપાઈ રહે એની માટે યુદ્ધ ન કરવું. એટલે યુનો છે એનો હસ્તક્ષેપ થાય છે અને એની હાજરીની અંદર એવો નિર્ણય લેવામાં આવે છે કે આ યુદ્ધને હવે અહીંયાથી અટકાવી દો. જેટલું કાશ્મીર આવી ગયું એટલું આવી ગયું, જેટલું કાશ્મીર આમ ગયું એટલું ગયું. એટલે યુદ્ધ અટકાયું. પણ યુદ્ધ અટકતાની સાથે મિત્રો થાય છે એવું કે કાશ્મીરનો 74,114 કિલોમીટર સ્ક્વેરનો જે એરિયા છે એ પાકિસ્તાનમાં જતો રહે છે. એટલે કે હવે મારી વાત સાંભળજો, ભારત જ્યારે આખું એક હતું પછી એના ભાગ પડ્યા, પાકિસ્તાન અલગ થયું. એટલે પાકિસ્તાન અલગ થયું એટલે ભારતને પાકિસ્તાનને 75 કરોડની એક અમાઉન્ટ આપવાની હતી. તમને એમ થાય કે ભારત આઝાદ થઈ ગયું તો પાકિસ્તાનને હુકમ 75 કરોડની અમાઉન્ટ આપવાની? મિત્રો આ સીધી વસ્તુ છે, સમજો કે ભારત અને પાકિસ્તાન પહેલા બંને એક હતા અને ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું તો આપણે એને એનો ભાગ આપવો પડે. તમને એમ થાય એમ થોડો કંઈ આપવા તો હશે, એમ નહીં. તમે સીધું સમજો કે કોઈ પિતા છે, પિતાને 2 પુત્ર છે, તો પિતાના જે 2 પુત્ર છે એનો ભાગ થયો. પિતા પાસે માની લો કે 50 કરોડની સંપત્તિ છે તો પુત્રની અંદર કેટલામાં વેચવી પડે? 25-25માં વેચવી પડે. સીધી વાત છે. તો આ એ જ વાત છે કે ભારતનો જે મોટા ભાગનો ભાગ હતો એ એક રહ્યો, નાનો ભાગ દૂર થયો, તો એ નાના ભાગ દૂર થયો એને અનુરૂપ 75 કરોડની અમાઉન્ટ ભારતે પાકિસ્તાનને આપવાની. હવે એમાંની 20 કરોડની અમાઉન્ટ છે એ ઓલરેડી ભારતે પાકિસ્તાનને આપી દીધી હતી. સાંભળજો, એટલે હજી કેટલી અમાઉન્ટ દેવાની બાકી? તો કે 55 કરોડ રૂપિયા. હવે મારી વાત સાંભળો, હવે આ 55 કરોડ રૂપિયા આપણે એને આપવાના બાકી છે અને એક બાજુ ભારતનો એને કાશ્મીરનો પાકિસ્તાને કેટલો વિસ્તાર લઈ લીધો? તો કે 74,114 કિલોમીટર લઈ લીધા. કિલોમીટર સ્ક્વેરનો એરિયા એને લઈ લીધો. એટલે આપણા એ સમયના જે રાષ્ટ્રપતિ નહેરુજી જે છે એ નહેરુ એવું વિચારે છે કે મારે હવે 55 કરોડ આપવાના થતા નથી. જો મને કાશ્મીર મારું જે લઈ લીધું છે એ મને પાછું મળે તો હું 55 કરોડ આપું, બાકી હું ન આપું. સાંભળજો, એટલે આવું નહેરુજીએ પ્રસ્તાવ મૂકી દીધો અને જેવો આ પ્રસ્તાવ મૂક્યો એટલે ભારત દેશના જે બધા લોકો હતા એ બધા એનું સમર્થન કર્યું કે વાંધો નહીં, દેવું જ નથી, 55 કરોડની અમાઉન્ટ નહીં આપો. બધા એનું સમર્થન કરે છે નહેરુ કે નથી આપવા, જો કાશ્મીર મળી જાય તો 55 કરોડ આપી દઈએ. અમારી વાત સાંભળજો. તો અને આ જેવું થયું અને એનો ફૂલ સપોર્ટ કરે છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે આપણે 55 કરોડ રૂપિયા આપવા નથી. આ બધું એક મત જ્યારે ચાલે છે ત્યારે વચ્ચે બીજી એક વાત આવી જાય છે. આ દરમિયાન ગાંધીજી જે છે એ ગાંધીજી નહેરુજીને કહેવડાવે છે કે નહેરુજી તમે આ જે 55 કરોડની અમાઉન્ટ છે એ તમે કાશ્મીરને આપી દો. એટલે નહેરુ પૂછે છે ગાંધીજીને કે કેમ આવું છે? તો ગાંધીજીનું કેવું આવું હોય છે, અથવા તો આવું મેં જે 2-3 જગ્યાએથી વાંચેલું છે એની અંદરથી મને 2-3 ડેટા મળેલા છે, એની અંદરથી મને આવું વાંચવામાં મળેલું છે કે ગાંધીજીનું માનવું એવું છે કે દેશની અંદર પાકિસ્તાન અને આપણી વચ્ચે શાંતિ સ્થપાઈ રહે અને આ યુદ્ધ વધારે ફરીથી પાછું ન ખેંચાય એની માટે આપણે 55 કરોડ રૂપિયા આપી દઈએ. શું કામ આપી દઈએ? કેમ કે આ અમાઉન્ટ તો આપણું જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારે આપવાની હતી.
હવે આ યુદ્ધ તો વચ્ચે આવ્યું, એટલે એનો મતલબ એવો થયો કે યુદ્ધને કારણે તમે એની જે 55 કરોડની અમાઉન્ટ છે એ તમે અટકાવી રાખો, એ યોગ્ય ન કહેવાય. એટલે તમે એક રીતે વિચારો તો ગાંધીજીની વાત સાચી હતી કે પહેલા તમારે વાત થઈ ચૂકી છે, તો હવે તમે એને અટકાવી શકો નહીં. પણ નહેરુજી જે છે એ એવું કહે છે કે મારે આમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને તો મારું કાશ્મીર મળે તો આપણે 55 કરોડની અમાઉન્ટ દઈ દેવી. એટલે ગાંધીજી પોતાની જગ્યાએ સાચા, એ શાંતિપ્રિય છે કે આ વાત આગળ ન વધે. પણ થાય છે એવું કે ગાંધીજી જે છે એ અનશન ઉપર ઉતરે છે, કેમ કે નહેરુ જે છે એ 55 કરોડની અમાઉન્ટ આપતા નથી. એટલે ગાંધીજી અનશન ઉપર ઉતરે છે અને એવું કહે છે કે તમે એને એ અમાઉન્ટ આપી દો. એટલે નહેરુ ગાંધીજી સામે હારીને 55 કરોડની જે અમાઉન્ટ છે એને છેલ્લે પાકિસ્તાનને આપી દે છે. તો આવી રીતે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે વિવાદ છે કાશ્મીરને લઈને, એ હજી આજે ને આજે અહીંયા ને અહીંયા જ ઊભો છે. હવે ભલે મારો મુદ્દો અત્યારે કાશ્મીરનો નથી, મારો મુદ્દો અત્યારે આઝાદીનો છે. મિત્રો તમે સમજો, પહેલાના જે શરૂઆતના 144 વર્ષ અંગ્રેજો ભારતમાં આવીને દેશની અંદર ધંધો કર્યો. પછીના 200 વર્ષ એણે આપણી ઉપર દમન કર્યું. હજી તો એ દમન પત્યું નથી. ત્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ આજની તારીખમાં જે સિનારીઓ ચાલે છે એ આપણને ખબર છે. હારું, મારો મેન મુદ્દો આ નથી. મેન મુદ્દો એ છે કે આમાં આપણને સ્વતંત્રતા ક્યાં મળી. મિત્રો આપણે એવું સમજીએ છીએ કે આપણને સ્વતંત્રતા મળી ગઈ, પણ તમે થોડું ધ્યાનથી સમજો, આપણને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા મળી જ નથી. કેવી રીતે? આજે અત્યારે જે ચર્ચા હવે જે છે એમાં કોઈ પોલિટિકલ કે કઈ સરકાર છે એની સાથે કાંઈ લાગતું વળતું નથી. મારી વાત સાંભળજો. આજે હું અને તમે કેવી રીતે ગુલામ દિવસે ને દિવસે બની રહ્યા છે એને સમજો. મિત્રો સાંભળો ધ્યાનથી. આજની તારીખમાં જે બાળકો ધોરણ 12 સાયન્સ પૂરું કરે છે, 12 કોમર્સ પૂરું કરે છે, 12 આર્ટ્સ પૂરું કરે છે, એને તમે એમ પૂછો કે તમારે શું કરવું છે, એટલે તરત જ એ મોઢામાંથી એક જ શબ્દ બોલે કે મારે અબ્રોડ જવું છે. અબ્રોડ જવું છે એટલે ઇન્ડિયાની અંદર ભણવું નથી, મારે અમેરિકા જવું છે, મારે લંડન જવું છે, મારે સિંગાપોર જવું છે, મારે ફિલિપાઇન્સ જવું છે, મારે અહીંયા નથી ભણવું, મારે બહાર જઈને ભણવું છે. મારી વાત સાંભળજો, શું કામ બહાર જાય છે આ બાળકો જે છે એ? બહાર શું કામ જાય છે? તો એનું કારણ જણાવો. એનું કારણ મને તમને બેને ખબર છે કે એનું કારણ એક જ છે, પૈસા. કેમ કે બધાને દેખાય છે કે ત્યાં હું જઈશ તો હું સારા પૈસા કમાઈશ અને કમાતા કમાતા હું ત્યાં ભણી પણ લઈશ, એટલે ભણવાની સાથે મારી નોકરી થશે ને મને પૈસા મળશે. બરાબર છે? આ મને તમને બંનેને ખબર છે. પણ તમે એ સમજો કે એના અભાવ રૂપે ભારતની અંદર શું થાય છે? જ્યારે કોઈ વ્યક્તિ છે એનો બાળક જ્યારે સાંભળજો એનું બાળક જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે તમે જોજો એ કેટલું પ્રાઉડ ફીલ કરે છે. તમે એને પૂછો ને કે સો એન્ડ સો સુરેશભાઈ કરીને છે, તમે એને પૂછો કે સુરેશભાઈ તમારો છોકરો શું કરવાનો છે, એટલે તરત જ શું કહે છે, મારો છોકરો તો લંડન જાય છે. તમે જોજો એ કેટલું ખુમારીથી બોલે છે સમાજમાં કે મારો છોકરો લંડન જાય છે, લંડન ભણવા જાય છે. એટલે તમે એ જો અહીંયા ભારત નીચે આવ્યો, અહીંયા એવું દેખાય છે કે એ લંડન જાય છે કે લંડન બહુ સારી શહેર છે, બહુ સારું શહેર છે, ત્યાં જઈને પૈસા કમાશે. તો અહીંયા ભારત દેશ આવ્યો ગુલામીમાં. હવે મારી વાત એ સમજો કે એ જે તે છોકરો છે એ માની લો કે ભારત છોડીને જાય છે તો કેવી રીતે જાય છે એ તમે વિચાર કરો. એના જે મમ્મી પપ્પા છે એ એની પાછળ અંદાજે ઓછામાં ઓછી એક અમાઉન્ટ છે, એ 25 લાખ રૂપિયાની અમાઉન્ટ છે. 25 લાખ રૂપિયા છે. એ 25 લાખ રૂપિયા દઈને પછી એ ભારતની બહાર જાય છે. ત્યાં જઈને શું કરે છે સાંભળજો. ત્યાં જઈને ભારતની બહાર જઈને એ પોતાનું સ્ટડી કરે છે અને સ્ટડીની સાથે સાથે એ જોબ કરે છે. બરાબર છે? અને મને તમને બંનેને ખબર છે કે ત્યાં જઈને એ શું જોબ કરે છે. આ એક કડવું સત્ય છે. એ ત્યાં જઈને શું જોબ કરે છે તો કે મોલની અંદર કામ કરે છે, બિયર શોપની અંદર કામ કરે છે, વોશરૂમને એવું સાફ કરે છે, હોટલની અંદર કામ કરે છે, હોટલની અંદર રિસેપ્શનિસ્ટ બને છે, કચરા પોતા કરે છે. આ એનું કામ છે જે મને ને તમને બંનેને ખબર છે. છતાં પણ એના જે વાલી છે, એના જે પેરેન્ટ્સ છે, એ ભારતની અંદર બેસીને એટલું ગર્વથી બોલે છે કે મારો છોકરો ત્યાં જઈને જોબ કરે છે. કેટલો સારો શબ્દ, જોબ કરે છે. જ્યારે તમને પોતાને ખબર છે કે ત્યાં એ જોબ નહીં, એ એક નોકર તરીકે કામ કરે છે. તો મિત્રો તમે એ સમજો
તમે ત્યાં જઈને જોબ કરો છો, ત્યાં જઈને પૈસા કમાવશો, તો શું એ જ વસ્તુ શું ભારતની અંદર ન થઈ શકે? તો તમને કદાચ એમ થાય કે સર હું તમે આ બોલો છો. મારી વાત સમજો. તમે તમારા બાળકને તમે બહાર મોકલો છો એટલે પહેલા 25 લાખ રૂપિયાનો ખર્ચો કરો છો. પછી ત્યાં તમારું બાળક જે છે જે કેવું કામ કરે છે એ તમને ખબર છે. તમે એક વખત વિચારો, તમારું બાળક છે અને ભારતની અંદર તમે એમ કહો કે આને કચરા પોતા કરવાના છે મારા ઘરની બાજુની અંદર, તો તમે કરવા દો છો? નથી કરવા દેતા. તો ન્યા આપણને નાનાશ દેખાય છે. તો હું તમને ન્યા જ્યારે એ કરે ત્યારે નાનક નથી દેખાતી? ત્યારે આપણે નાના નથી થતા? પણ મિત્રો છે વાત એવી કે આપણો અહીંયાનો સમાજ જે છે એ જ્યારે આપણા સમાજ એવો થઈ ગયો છે કે મારો જ કોઈ છોકરો છે એ જો કોઈ કંપનીની અંદર અથવા તો કોઈ પેટ્રોલ પંપની અંદર અથવા તો કોઈ કચરા પોતાનું જો કામ કરે તો આખો સમાજ જે છે એ એને વિખોડી નાખે છે. બરાબર છે? હવે મારી વાત સાંભળો. એ છોકરો ત્યાં કચરા પોતા કરે છે, 5-7 વર્ષ કામ કરે છે, એ ત્યાં કામ કરીને ભણીને પછી અહીંયા પૈસા મોકલાવે છે અને છેલ્લે અંતે કાં તો એ દેશની અંદર આવે છે અને કાં તો બહાર જ રહે છે. તો મિત્રો શું એવું ન થઈ શકે કે આપણે આપણા બાળકો જે છે એને ન્યા ગુલામી કરાવી એની કરતાં અહીંયા જ તમે એને કોલેજની અંદર એડમિશન લેવડાવો અને પછી બાકીના સમયની અંદર તમે એને નાનું મોટી જોબ કરવા દો. કાં તમે પોતાની કોઈ શોપ છે તો કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યારથી તમે એને શોપ ઉપર બેસાડતા શીખો. અથવા તો એ માની લો કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં જવાનું છે તો એને ગેરેજની અંદર કામ કરવા જવા દો પહેલા વર્ષથી ન તે. ત્યારે તમે એવું નહીં વિચારો કે મારે મારા છોકરાને ખાલી ભણાવવો છે. નહીં, તમે જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા મોકલવાનો હોય ત્યારે તમે એવું બોલો કે હું મારા છોકરાને ભણાવીશ બહાર અને ત્યાં એ જોબ કરશે. અને જ્યારે તમારે એને ઇન્ડિયામાં રાખવો હોય ત્યારે તમે શું બોલો છો? ત્યારે આપણે એવું બોલીએ છીએ કે ના, મારો છોકરો તો ખાલી ભણશે જ, જોબ નહીં કરે. આ શું આપણી માનસિકતા છે? તમારે એને બહાર જોબ કરવા દેવી છે પણ તમારે એને અહીંયા નથી કરવા દેવી. આ કેવી માનસિકતા? તો મિત્રો તમે સમજો કે તમારો છોકરો જે છે એ બહાર નહીં જાય તો તમારા 25 લાખ રૂપિયા પહેલા તો અહીંયા બચશે. સાંભળજો આ વસ્તુને. એ બચી ગયા પછી તે તમારો છોકરો ત્યાં નોકર જે કામ કરતો હતો એ આજે અહીંયા નોકરની જેમ કામ નહીં કરે. એ એક અંગ્રેજની નીચે કામ નહીં કરે. એ ભારતના જ કોઈક વ્યક્તિની નીચે કામ કરશે. તો આ ગુલામી નથી, આ આપણી સ્વતંત્રતા નથી ગઈ. અને તમે એ સમજો કે માની લો કે તમારે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું હતું અને તમે ગેરેજની અંદર જઈને જ્યારે કામ કર્યું ત્યારે તમે દરેક વસ્તુને 2-4 વર્ષ સુધી તમારો જે કોર્સ છે ત્યાં સુધી તમે ઓબ્ઝર્વ કરશો કે અહીંયા મારું બાઇક છે એ કેવી રીતે બને છે, કેવી રીતે ખુલે છે, અને મારો જે શેઠ છે એ હું ભૂલ કરે છે. અને હું રીતે માની લો કે કંપનીની અંદર કામ કરતો હોય મને શું દેખાય, ઓલા શેઠને કંઈ ખબર જ નથી પડતી. તો ભાઈ હું શીખીશ કે મારો શેઠ જે ભૂલ કરે છે એ 4 વર્ષની અંદર હું શીખી લઈશ કે એણે જે ભૂલ કરી છે એ ભૂલ હું નહીં કરું અને હું મારું પોતાનું ગેરેજ અથવા તો હું મારી પોતાની કંપની ભારતમાં જ બનાવીશ. અને હું ક્યારે બનાવીશ કે જ્યારે 4 વર્ષ મારા કોલેજના જતા હતા ત્યારે હું ભણ્યો તે અને ત્યારે મેં સાથે સાથે ભારતની જ કોઈ કંપનીની અંદર કામ કરીને હું શીખી લીધું મેં અને શીખી લીધું એટલે હવે મને પણ કંપની ચલાવતા આવડે છે. અને તમે એ વિચારો કે કદાચ તમને એમ થાય કે બહાર જતો હતો મને પૈસા મોકલતો હતો મારો છોકરો અથવા તો મારી છોકરી, તો મિત્રો જ્યારે અહીંયા તે એ બહાર કંપનીની અંદર કામ કરશે ત્યારે પગાર લાવવાનો જ છે, ત્યારે તમને આપવાનો જ છે પૈસા. ખ્યાલ આવે છે? એ પૈસા આપશે ને તો ત્યારે આપણું ગુજરાન ચાલવાનું જ છે. પણ જો તમે 4 વર્ષ એને સારી રીતે સાંભળશો, સમજશો અને સમાજ માની લો કે કાંઈ પણ એવું કે તમારા છોકરાને તમે અહીંયા નોકરી કરાવો એની કરતાં બહાર કરાવો, તો એને તમે સમજાવો એક ભારતીય તરીકે કે ન્યા જઈને મારો છોકરો કચરા પોતા તો નથી જ કરતો, અહીંયા એક ગેરેજની અંદર જઈને કામ કરે છે એટલે હું અહીંયા ખુશ છું. અને એ જ છોકરાએ માની લો કે અહીંયા કંપનીની સ્થાપના કરી તો બધા લોકો તમારી પાસે જ આવવાના છે. અને આ અત્યારે એ જે બાળક હતું અથવા તો એ જે વાલી હતા એને ભારત જે છે એની અંદર જ કામ કર્યું, એને ગુલામી ન કરી બહાર જઈને. ખ્યાલ આવે છે? હવે કદાચ એવું થાય કે એક વસ્તુ છે કે ભારતની બહાર જે કોલેજો જે છે એની અંદર એવું હોય છે કે એક અઠવાડિયાની અંદર 3 દિવસ ભણવાનું હોય છે અને 3 દિવસ એ લોકો જોબ કરતા હોય છે. અથવા તો મોર્નિંગમાં એ લોકો ભણતા હોય છે અને આફ્ટરનૂન સેશન એટલે કે બપોર પછીનું જે સેશન છે એની અંદર જોબ કરતા હોય છે. તો આપણને એવું થાય કે અહીંયા ભારતની જે કોલેજો જે છે એની અંદર એવું નથી થતું એટલે અમે બહાર જઈએ છીએ. તો મિત્રો આપણે એ સમજીએ કે હું અને તમે અને આ આપણા લેવલની વાત છે તો આપણી ગવર્મેન્ટ પણ એવું સમજે
કે ભારતનું જે શિક્ષણ, કોલેજનું જે શિક્ષણ છે એને કંઈક એવી રીતે ડિવાઈડ કરી દે કે કદાચ 4 દિવસ, વીકના જે 4 દિવસ છે એ 4 દિવસમાંથી કાં તો 3 જ દિવસ ચલાવીને અને 3 દિવસ જે છે એ આપણા છોકરાઓ આપણા જ ભારત દેશની અંદર રહીને કામ કરે. અને માની લો કે એ આપણને યોગ્ય નથી લાગતું, એ કેવું કે 3 દિવસ કામ કરવાનું, 3 દિવસ નહીં કરવાનું, તો એની કરતાં બેટર છે કે આપણી ગવર્મેન્ટ જે છે એ એવું સમજે કે કોલેજના ટાઈમ એવી રીતે ડિવાઈડ કરી નાખે કે એક ટાઈમ માની લો કે મોર્નિંગનો રાખે તો કમ્પ્લીટ મોર્નિંગ, કે 7 થી 12 વાગે કોલેજ પૂરી, તો પછી આપણું બાળક જે છે એ 1 વાગ્યાથી જોબ ઉપર જશે. અને જો માની લો કે આપણું બાળક જે છે એ 1 વાગ્યાથી માની લો કે સાંજે 7 વાગ્યા સુધી કોલેજ રાખે, તો એ ટાઈમની અંદર એ બાળક છે એ ભણશે, તો સવારના ટાઈમની અંદર એ કોઈક ને કોઈક કંપનીની અંદર જોબ ઉપર જશે. તો આ સમસ્યાનું સમાધાન છે જ કે ભારતની અંદર રહીને જ આપણે ભારતમાં જ નોકરી કરીએ, ભારતનું એક પણ બાળક છે એ ભારતની બહાર ન જાય. અને બધું યુવા ધન જે છે એ તમે વિચાર તો કરો કે ખાલી 2 થી 5 વર્ષ નહીં જાય તો બધું યુવા ધન છે એ બધું ભારતની જ કંપનીમાં કામ કરે છે ને ભારતમાં જ કમાઈને કંઈક મોટા થવાના છે. ઓલા જે દેશ છે એ આપણી ઉપર ડિપેન્ડન્ટ છે, એ બધા ઓટોમેટિક નીચે આવશે ને આપણી ઇકોનોમી ઓટોમેટિક ઉપર આવશે. ખાલી કરવાનું એટલું છે કે અબ્રોડ મોકલવાના નથી. આપણે અહીંયા ને અહીંયા કોલેજની અંદર એડમિશન કરાવીને જ્યાં તમે ન્યા મજૂરી કરાવવા માંગો છો એ ત્યાં નહીં કરાવો. એ મજૂરી તમે કહો તો મજૂરી, અને કામ કહો તો કામ, જોબ કહો તો જોબ, એ તમે ભારતમાં કરાવડાવો. તમારા બાળકો આગળ વધશે, તે ભારત દેશ આખો આગળ વધશે. ખ્યાલ આવે છે? જો કદાચ આવું થાય, આવું બધા જ લોકો સમજે, અને બધા જ લોકો જે અત્યારે તમે એક ડેટા તમને આપો, આ સાચો ડેટા આપો. આ ડેટા એવો છે કે જ્યારે આજે 100 વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ધોરણ 12 પત્યા પછી, ત્યારે એમાં 100 માંથી 90 બાળકો એવું કહે છે કે અમે અબ્રોડ જવાના છીએ. તો તમે સમજો કે ખાલી 10 બાળકો જ ભારતમાં રહે છે અને 90 બાળકો જ્યારે ભારતની બહાર જતા રહેવાના છે, તો પછી ભારતનો વિકાસ કેવી રીતે થશે? અને હું એ સમજુ છું કે આમાં ગવર્મેન્ટનો હાથ છે, આમાં ભૂલ બધાની થાય છે કે ભ્રષ્ટાચાર એટલો બધો છે કે લોકો અહીંયા રહેતા નથી. અને હું સમજુ છું કે ભ્રષ્ટાચાર છે એટલે જ લોકો બહાર જાય છે. પણ એક વસ્તુ તમે એ સમજો કે આજે તમે જે ભણેલા લોકો છો એ જ બહાર રહી જશો, તો આ ગવર્મેન્ટને સુધારવાનું કામ કોણ કરશે? એની જ જગ્યાએ જે 90 છોકરા બહાર વહી ગયા હતા, એ 90 છોકરા તમે વિચાર કરો, એ 90 છોકરા જો ભારતમાં 5 વર્ષ સુધી ન બહાર જાય તો એ લોકોને કેવડો ઝટકો લાગશે? એ લોકો પાસે ટેલેન્ટ જશે જ નહીં, એ ટેલેન્ટ બધું ભારતમાં રહેશે, ભારતમાં મોટી કંપની બનશે અને ત્યાંના લોકો મે બી એવું બની શકે કે અહીંયા કામ કરવા આવશે. ત્યારે સાચા અર્થમાં આ થઈ આપણી સ્વતંત્રતા. આપણે કોઈની ગુલામી નથી કરતા, એ ગુલામી કરવા માટે એ લોકો અહીંયા આવશે. તો એક એવું ઘડતર કરીએ. હું કોઈનો વિરોધી નથી કે જે સંસ્થાઓ બાળકોને બહાર ભણવા મોકલે છે, હું એનો વિરોધી નથી. હું ખાલી મારું કહેવાનું એટલું છે કે બાળકોને અહીંયા જ રાખો અને બધા હળી મળીને એવું કામ કરીએ કે બધા અહીંયા રહે, ગવર્મેન્ટ પણ સમજે, આપણે પણ સમજીએ, અને આખો જે યુવાધન છે, આખો વિદ્યાર્થી વર્ગ છે, એ અહીંયા રહે અને બધા અહીંયા જ ભણીને આગળ વધે. નમસ્કાર.